નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, CCE ગ્રુપ એનું રિઝલ્ટ ક્યારે આવશે એના રિલેટેડ ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તમે જોઈ શકો છો પ્રમાણે CCE ગ્રુપ એ રિઝલ્ટ ક્યારે આવશે? CCE રિઝલ્ટ અંગે મોટી જાહેરાત જે છે એ કરવામાં આવી ચૂકી છે, જે આ બ્રેકિંગ ન્યૂઝ જે છે એ આવી ચૂક્યા છે. તો તમે જોઈ શકો છો એના રિલેટેડ દીપક રાજાણી સાહેબે ટ્વીટ કરીને જણાવ્યું છે એ પ્રમાણે CCE એ ગ્રુપનું પરિણામ ચાલુ માસના અંતમાં આપવાની તૈયારી કરી રહી છે ગૌણ સેવા પસંદગી મંડળ. પણ તારીખ 24 ફેબ્રુઆરી હાઈકોર્ટમાં થનારી સુનાવણી બાદ ચિત્ર થશે સ્પષ્ટ. એટલે કે CCE ગ્રુપ એનું જે પરિણામ છે એ ચાલુ માસના અંતમાં એટલે કે ફેબ્રુઆરી મહિનાના અંતમાં ચોક્કસ આવી જશે. એની તૈયારી જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરી દેવામાં આવી છે. પરંતુ રિઝલ્ટ કઈ તારીખે આપવામાં આવશે એની જાહેરાત જે છે એ 24 ફેબ્રુઆરી પછી જે CCEનો જે કેસ ગુજરાત હાઈકોર્ટની અંદર પેન્ડિંગ છે એનો ચુકાદો આવી જાય એના પછી આપણને ખબર પડશે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે બી ગ્રુપની સુનાવણી દરમિયાન મંડળ એ ગ્રુપના પરિણામ જાહેર કરવાની મંજૂરી પણ માગી શકે છે. 24મી ફેબ્રુઆરી બાદ એ ગ્રુપના પરિણામ અંગે સ્થિતિ વધુ ક્લિયર થશે. તો તમે જોઈ શકો છો CCE ગ્રુપ એનું પરિણામ ચાલુ માસના અંતની અંદર આપવાની જે તૈયારી જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરી દેવામાં આવી છે. 24 તારીખે જે છે એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પણ સુનાવણી કરવામાં આવશે એના આધારે જે છે એ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એનું પરિણામ જાહેર કરવાની મંજૂરી માગવામાં આવશે. અને જો મંજૂરી માગી દેવામાં આવે, મંજૂરી હાઈકોર્ટ દ્વારા આપી દેવામાં આવે તો 24મી ફેબ્રુઆરી બાદ જે CCE ગ્રુપ એનું પરિણામ જે છે એ જાહેર થઈ શકે છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ટૂંકી અપડેટ જે આવી હતી એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.